ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા। માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં બાળમજૂર પ્રતિબંધ અને નિયમન અંગેનો વર્કશોપ યોજાયો, જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ BC પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બાળમજૂરી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો હોવા છતાં અનેક ક્ષેત્રોમાં બાળમજૂરો પાસેથી સખત શ્રમ કરાવવામાં આવતો હોય છે, ત્યારે આવા બંધનમાં રહેલ બાળમજૂરોને બંધનમાંથી મુક્ત કરાવવાની સાથોસાથ તેમને આ પ્રવૃત્તિમાંથી દૂર ખસેડી યોગ્ય હકો પ્રાપ્ત થાય તે માટેના વર્કશોપનું ભુજ સ્થિત કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે કચ્છ કલેક્ટર AJ સ્વાગત પ્રવચન કર્યું હતું। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી BC પટેલે કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે બાળમજૂર પર પ્રતિબંધ ક્યો હોવા છતાં અનેક ક્ષેત્રોમાં બાળમજૂરો કાર્યરત છે, જે કાયદાનું ઉલ્લંઘન છે। ઉપરાંત બાળમજૂરીના પગલે કુમળી વયના બાળકોનું ભાવિ પણ અંધકારમય બની રહ્યું હોય છે, ત્યારે બાળમજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1956 શું છે તે અંગે જાગૃતતા આવે તે જરૂરી છે। માટે કરીને આજે બોન્ડેડ લેબર અને એલિમિનેશન ઓફ ચાઇલ્ડ લેબર પર આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ બાળમજૂરી નાબૂદી માટે સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। ઉપરાંત સરકારની બાળમજૂરો માટેની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી। આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। હાર્દિક અભિનંદન શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્ય। આપ શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીની રાહબરી હેઠળ 3 ભુજ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ઝળહળતો ફતેહ મેળવ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। શુભેચ્છકો રવજી ધનજી વરસાણી, તાલુકા પંચાયત સદસ્ય સુખપર, મનજી ધનજી ખેતાણી, માજી સરપંચ સુખપર, કેસરા વિશ્રામ વાઘજીયાણી, માજી સરપંચ સુખપર, અમૃતલાલ હીરજી ચાવડા, માજી સદસ્ય ગ્રામ પંચાયત, વિશ્રામ દેવસિંહ વરસાણી કાર્યકર, દિનેશ દેવસિંહ વેકરિયા કાર્યકર। વીજ ધારકોને વધુ સુવિધાઓ આપી શકાય તેવા આશયથી ભુજમાં PGVCL દ્વારા લોક દરબારનું આયોજન કરાયું। વીજ ચોરી કરવી એ ગુનો છે, વીજ ચોરી કરનારને સજાની જોગવાઈ પણ છે, જેથી નાગરિકો જાગૃતતા દાખવી વીજ ચોરી અટકાવી વીજળીનો ખપ પૂરતો અને યોગ્ય ઉપયોગ કરે તે જરૂરી છે। ભુજમાં રોટરી હોલ મધ્યે યોજાયેલ PGVCLના વીજ ફરિયાદો માટેના લોક દરબારમાં જણાવાયું હતું। ભુજ PGVCL કચેરી દ્વારા રોટરી હોલ મધ્યે યોજાયેલા લોક દરબારમાં વીજળીનો કરકસર પૂર્વક રીતે અને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તે બાબતથી લોકોને અવગત કરાયા હતા। આ લોક દરબારના અધ્યક્ષ સ્થાને કાર્યપાલક અધિકાર ઇજનેર બિરિયાની હાજર રહ્યા હતા, તેમજ DYSP જંકાર ખાસ ઉપસ્થિત રહી લોકોને વીજ સંબંધિત માહિતીઓ આપી હતી। લોક દરબારમાં DYSP જંકાર, કાર્યપાલક ઇજનેર AM મહેતા, રાજકોટ GEBPI ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। તોતિંગ બિલો ફટકારતા મધ્યમ વર્ગીય લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ફરિયાદ કરી હતી। ફકીર મામદ કુંભાર ચેન્જિંગ ચાર્જ અંગે ફરિયાદ કરી હતી। આ ટાંકડે અધ્યક્ષ સ્થાનેથી બોલતા SM બિરિયાનીએ જણાવ્યું હતું કે PGVCL ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે હંમેશા સજાગ રહે, તેમ છતાં પણ ક્યાંક સમસ્યાઓ સર્જાય છે, ત્યારે લોક દરબારથી સમસ્યાઓનું નિવારણ થઈ શકે એ આવકારદાયક છે। આ લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। એટલે આજે જે PGVCL દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું, એમાં અમે સૌ સાથી સભ્યો છે એવી રજૂઆત કરી કે જે તોતિંગ બિલો આવે છે એના માટે, અને બીજો જે આ મીટર જે રીડિંગ લેવા આવે છે એ સાવ જેને કહેવાય નાના છોકરાઓ જોઈએ છે, એ લોકોને કાંઈ એટલી ખબર હોતી નથી, અને બંધ મકાન હોય, ચાલુ મકાન હોય તોય પણ એ લોકો લોક બિલ આપી જાય છે, અને 3000, 3500, 4000 જેવા બિલ આપી જાય છે। અને ત્યાં રજૂઆત કરવા જઈએ તો એ કે આ બિલ બરાબર છે, ને ડિજિટલ મીટરના કારણે આ તોતિંગ બિલો આવે છે, એ અહીંયા રજૂઆત કરી। PGVCL તરફથી રાખવામાં આવેલ છે એ એક સારામાં સારું આયોજન છે। જે પણ ગરીબ માણસોને જેને પણ વર્ષોથી કમ્પ્લેન્ટ બાકી હોય એ કમ્પ્લેન્ટનું નિરાકરણ થઈ શકે તાત્કાલિક, અને માણસોને ઘણો જ રાહત મળે બિલિંગમાં, બિલ આવવામાં,
એ પ્રમાણે પીજીવીસીએલનો જે આ કાર્યક્રમ લોક દરબાર રાખવામાં આવ્યો છે એ સારામાં સારો છે અને આમ પબ્લિકને એનો લાભ લેવો જોઈએ. આજના આ લોક દરબારના અંદર સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ ખાસ એટલા માટે કર્યું છે કે ચોરી પકડવા માટે જેવી રીતે પીજીવીસીએલ કંપની અને પોલીસ પ્રયત્નો કરે છે તો એની સાથે લોકો પણ જે જાગૃત થઈ અને ચોરી કરતા હોય આવા લોકોના નામ આપે અને એમને કોઈ પણ જાતનો એને સાથ સહકાર ન મળે, જ્યારે પણ ડિપાર્ટમેન્ટ કંપની અને પોલીસ આવે ત્યારે આવા જે ચોરી કરનારા વર્ગો કે ઇસમો કે લોકો હોય છે એના ફેવરની કોઈ પણ કાર્યવાહી ન કરે. લોકોને અમે એવી અપીલ કરીએ છીએ કે જે વીજ ચોરી કરતા હોય એને તમે ખુલ્લા પાડો અને એના નામ કોઈ પણ રીતે ખાનગીમાં કે બીજી રીતે કંપનીને અથવા પોલીસને ક્યાંય પણ મોકલો તો આવા લોકોને બંધ કરી શકાય અને અટકાવી શકાય અને જે સાચા ગ્રાહકો છે એને પૂરો સારો પાવર મળે અને એનું રક્ષણ થાય અને એની જરૂરિયાતો છે આ પૂરી સંતોષાય, આવી લોકોને અપીલ કરી રહ્યા છે. લોક દરબારનો મુખ્ય જે ઉદ્દેશ હતો કે લોકો અને અમે એકબીજા સાથે મળીએ અને પ્રશ્નોનો નિકાલ કરીએ. માણસોની ફરિયાદ લગભગ એ હોય છે કે ફરિયાદ કરવા જઈએ કોઈ સાંભળવાવાળું નથી, કોઈ ધ્યાન નથી આપતું, કોઈ નોંધ નથી લેવાતી ફરિયાદની. આ લોક દરબાર આપણે યોજી એમાં જે પણ કાર્યવાહી થઈ, જે પણ ફરિયાદો આવી બધાની નોંધ થઈ અને બધાની નોંધ લીધી એનું નિરાકરણ પણ કરશું. હોટેલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આપ માણી શકશો વિવિધ ફિલ્મોનો આનંદ. સ્ક્રીન 1 પર દબંગ 2 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે અને 9:30 કલાકે. સ્ક્રીન 2 પર દબંગ 2 12:30 કલાકે અને 6:30 કલાકે, 3:30 કલાકે ખિલાડી 786 અને 9:30 કલાકે ખિલાડી 786. સ્ક્રીન 3 પર દબંગ 2 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે અને 9:45 કલાકે. સ્પેશિયલ સન્ડે મોર્નિંગ શોમાં આપ વિવિધ તેલુગુ મૂવીઝનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 તથા 0283230770 307711. હોટલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ એરપોર્ટ રિંગ રોડ. મૂળ યુપીનો અને ધંધાર્થે આવેલા યુવાનનું ટ્રક સાથે અકસ્માત થયું. ગંભીર ઇજાઓ થતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં खसेड़ायो. गुड्डू गुप्ता यूपी. मैं अपने शहर से आ रहा, ट्रक वाला आया ठोक दिया. 9953 डीजे बार डबल मारुति जैन, उसका नंबर मैं भूल गया हूँ, याद नहीं है. સુનિલ ઠક્કર, ઉમેદનગરમાં. મને એકચ્યુઅલી મારી પાસે અહીંયા વર્કશોપ છે ને મારી પાલિશનું કામ કરે છે. એમણે પોતાની રીતે બીજા કોન્ટ્રાક્ટર સાથે એણે નલિયા કામ રાખેલું હતું અને મને કીધા વગર કોઈકની ગાડી સાથે અહીંયાથી 2-1:30 વાગે નીકળ્યો એવો મને મેસેજ મળ્યા અને પછી 5-5:30 મને અમને એનો જ ફોન આવ્યો. ગુડ્ડુ શર્મા નામનો છે છોકરો છે કે મારું આવી રીતે એક્સિડન્ટ થઈ ગયું છે. એ હશે 22-23 વર્ષનો, રહેવાસી યુપીના છે. એ મને ખ્યાલ નથી કોની ગાડી લઈ ગયો છે. The Fast Track the Dance Floor Dance Competition Open Kutch. Date 31st December 8 p.m. at Rian Resort Airport Road, Bhuj. Also enjoy DJ party and laughter show by Rasik Maharaj. મનોરંજન માટે રસિક મહારાજ હાસ્ય કલાકાર with DJ Floor. પાસ મેળવવાનું સ્થળ લિમિટેડ પાસ અવેલેબલ. રોયલ ફૂટવેર વાણિયાવાડ ભુજ, રોયલ કાર ડેકોરા સ્ટેશન રોડ ભુજ, ધી ફાસ્ટ ટ્રેક ડાન્સ એકેડેમી સ્ટેશન રોડ ભુજ, ઓપેરા હેર પાર્લર મેઇન બજાર મુન્દ્રા. કોન્ટેક્ટ નંબર ધવલ રાઠોડ 8141666171, રવિ પુજારા 8141999254, ગાંધીધામ 9904674815. ભુજ ગોધરાવાડી ધર્મશાળા પાસે પેરેડાઇઝ બિલ્ડિંગની પાછળના ભાગે એક અજાણ્યા યુવકની લાશ મળી આવી. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માનવજ્યોતને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આવ્યા. માનવજ્યોત સંસ્થાને આજે સવારે 11 વાગે ફોન આવેલો કે ગોધરાવાડી ધર્મશાળા નજીક કચ્છ ટ્રાન્સપોર્ટ લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટની જે ઓફિસ આવેલી છે, પેરેડાઇઝ હોટલ આવી છે, એના બાજુમાં એક અજાણ્યા યુવાનની લાશ પડી છે.
એટલે અમારી માનવ જ્યોતની ટીમ અહીં જૂના રેલવે સ્ટેશન રોડ ઉપર આવી તો અમે જોયું તો એક યુવાન લગભગ એની ઉંમર હશે 38 વર્ષ, તો સૂતેલી અવસ્થામાં જોયું એટલે અમને એમ લાગ્યું કે આ સૂતો છે કે શું છે કે બીમાર છે. એટલે ત્યાર પછી એની બરાબર તપાસ કરતાં એ યુવાન મૃત હાલતમાં હોય એવું અમને દેખાઈ આવ્યું. અમે તાત્કાલિક ભુજ સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી છે. તેમજ આ યુવાનના ખિસ્સામાંથી એક ડાયરી નીકળી છે. એના આધારે અમે એક એને ફોન કર્યો, તન્વીભાઈ નામ છે, એમને પણ અહીં બોલાવ્યા. તો એમણે અમને કીધું કે હું રેલવે કોલોમમાં રહું છું, આ માણસ છેલ્લા 10 દિવસથી મારી પાસે સુવા આવે છે, હું માત્ર એને એવી રીતે જ ઓળખું છું, સવાર થાય નીકળી જાય છે, રાતના સુવા માટે ત્યાં આવે છે. એટલે એ ભાઈને પણ એની પૂરી વિગત નથી. અહીંના કેટલાક લોકો છે એનું કહેવું એમ છે કે આ કડિયા કામ સાથે જોડાયેલો છે અથવા તો ક્યાંક આ ચોકીદાર હોય એવું લાગે છે. એટલે જે મજૂર કામ સાથે જોડાયેલા છે, મજૂરી કામ સાથે જોડાયેલા છે એવા લોકોને મારી વિનંતી છે કે આની બિનવારસ લાશ છે એને એમને જનરલ હોસ્પિટલમાં આપણે PM માટે રાખશું તો એની ઓળખ થઈ શકે, એટલા માટે મજૂર ભાઈઓ ઓળખ માટે આગળ આવે એવી વિનંતી છે. વાંકીમાં છોકરી ભગાડી ગયાનો વહેમ રાખીને છોકરાના માતા પિતાને લાકડીઓ વડે માર માર્યો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા. મુન્દ્રા તાલુકાના વાંકી ગામે રહેતી યુવતી ગુમ થયેલ, જેમાં ગામમાં રહેતો શખ્સ ભગાડી ગયેલાનો યુવતીના પરિવારજનોએ વહેમ રાખી યુવકના માતા પિતા અને ભાઈ ઉપર 4 શખ્સોએ લાકડીઓ વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુન્દ્રા પોલીસ સ્ટેશનના તપાસની સહાયક ફોજદાર મનોજકુમાર જોશીએ વિગતો આપતા જણાવેલ કે ગત તારીખ 24/12/2012 ના રોજ વાંકી ગામે રહેતા દેવાભાઈ વેરસીભાઈ રબારીની 22 વર્ષીય દીકરી ગુમ થયેલ અને ત્યારથી જ ગામમાં રહેતો કલ્પેશ ગોર પણ લાપતા થતા રબારી પરિવારના શખ્સોએ છોકરીને કલ્પેશ ભગાડી ગયેલ હોવાનો વહેમ રાખી જેમલ દેવા રબારી, કાના દેવા રબારી, નારણ આસા રબારી તથા કરસન કમા રબારીએ ગઈકાલે બપોરના 3:30 વાગે ગેરકાયદેસર મંડળી બનાવી કલ્પેશના ઘરે ધસી જઈ લાકડીઓ વડે આડેધડ પ્રહારો કરી કલ્પેશના પિતા નવીન નાનજી રાજગોરે ઉંમર વર્ષ 52, રાહુલ નવીન રાજગોર ઉંમર વર્ષ 24 તથા તેની માતા કસ્તુરીબેન નવીન રાજગોર ઉંમર વર્ષ 45 ને ઢોર માર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા પ્રથમ સારવાર મુન્દ્રા લઈ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા આરોપીઓ સામે ગુનો નોંધી 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવેલ છે. આરોપીઓને આજે કોર્ટમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે. રાહુલભાઈ ગોર અમને 2:45 વાગે એના ભાઈ 4 આયા. મારા ભાઈને એને ઘરો આપણે લઈ ગયો મારો ભાઈ એની બેનને, તો હવે એ કીધું કે તમે જ કાઢો, તમારા કને જ છે. હવે અમને ખબર નથી 4 દિવસથી, તો એ કીધું તમે નીકળો બારે. બપોરના અમે જમતા હતા ને અમારા ઉપર સીધો ધોકાવાળે હુમલો કર્યો કે તમને મારી જ નાખશું, તમને લાશું બિછાવી નાખશું. ધર્મેશ ગોસ્વામી અમારા વાંકી અમારા ફ્રેન્ડ સર્કલમાં છે, આનું ભાઈબંધ હું, એ મારા સગામાં જ થાય. એમ તો આમનો ભાઈ એમ રબારીની છોકરીને લઈને ભાગી ગયો છે. આ 4 દિવસથી મળતા નથી એ લોકો. તો આજે કાલ બપોરે 3 વાગે આ લોકોને એના મમ્મી પપ્પાને આ લોકોને સખત માર્યા છે. આ લોકોએ એના પપ્પાને ફ્રેક્ચર થઈ આવ્યો છે. આ ભાઈને આમ ફ્રેક્ચરની શક્યતા લગભગ પગ સુજાવ થઈ ગયો છે. 3-4 દિવસ આગળ સખત પીડા થઈ રહી છે. એના ઘરવાળા રબારી લોકો આ લોકોને જેમ નકા તેમ માર્યા છે, મારી નાખવાની ધમકી આપી છે આ લોકોને. તો એનો કંઈ આ મતલબ નથી. ગોતો તો છોકરીઓને ગોતો, છોકરાઓને ગોતો, આ લોકોને શું કામ ખોટા માર્યા છે. રાજ ઇન્ફોર્મેટિક્સ. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. દિલ્હીમાં બનેલ ઘટનાના લીધે કોંગ્રેસ સરકાર સ્થાપના દિનની ઉજવણી ન કરી તો બીજી તરફ કચ્છ કોંગ્રેસે નવા વર્ષની ઉજવણી કેક કાપી અને ધામધૂમપૂર્વક કરી. કાલે ગુજરાતના મુખ્યમંત્રીએ વિજય હેટ્રિક લગાવીને દિલ્હી પહોંચ્યા હતા, ત્યારે તેમનું ભવ્ય અને અતિ ભવ્ય સ્વાગત દિલ્હીના ભાજપ કાર્યાલયમાં થયું હતું અને ખુદ મોદીએ પણ કબૂલ કર્યું હતું કે મને અંદાજો ન હતો કે આવું સ્વાગત થશે.
ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 61 સીટ મેળવીને કોંગ્રેસને સંતોષ માનવો પડ્યો છે. મોદીના વાવાઝોડાએ ગુજરાતના કોંગ્રેસની સ્થિતિ સાવ બગાડી નાખી છે એમ કહી શકાય અને હાલ કોંગ્રેસ ગથોડિયા ખાતું એવું દેખાય છે. 2014માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન બને છે તો યુપીએ સરકારના પણ પાટિયા હલી જાય એમાં બેમત નથી. ખાસ કરીને કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર પણ મોદીના વાવાઝોડામાં આવી જશે અને એનું અસ્તિત્વ પણ નાબૂદ થઈ જાય તો નવાઈ નહીં. ભારતની સૌથી જૂની રાજકીય સંસ્થા એવી કોંગ્રેસ પાર્ટી 127 વર્ષ પૂરા કરી અને કેક કાપી રહી છે. તો સામે પક્ષે રાજકીય તજજ્ઞોના મતે હાસ્યાસ્પદ અને આશ્ચર્યજનક વાત એ છે કે 30 વર્ષ નવી આવેલી ભારતીય જનતા પાર્ટી સામે અત્યારે 127 વર્ષ જૂની કોંગ્રેસ પગે પડી અને ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથામણ કરી રહી છે. તો બીજી તરફ ખાસ કરીને ભુજની વાત કરીએ તો ભુજમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તો ન કહી શકાય કારણ કે કોંગ્રેસમાં કોઈ કાર્યકર્તાઓ છે જ નહીં. અહીં બધા જ પદાધિકારીઓ છે. તો કેક કાપીને 127 વર્ષ પૂર્ણ થયા અને 128 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. તો બીજી તરફ દુઃખની વાત એ છે કે કચ્છના કોંગ્રેસ કાર્યકર્તાઓને ખબર નથી કે યુપીએ સરકારમાં કોંગ્રેસ નવું વર્ષ નહીં ઉજવે કારણ કે દિલ્હી ગેંગ રેપની પીડિતાની જિંદગી માટે યુપીએ ચેરપર્સનને પ્રાર્થના કરી છે અને જવાબદારો જે છે એની સામે કડક પગલાં લેવાની વાત પણ કરી છે. તો ખાસ કરીને નવા વર્ષની ઉજવણી ન કરનાર મનમોહનસિંહ વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આ જાહેરાત. તો બીજી તરફ કચ્છ જિલ્લા કોંગ્રેસ નેતાઓ કેક કાપીને ખાસ કરીને પોતાના પક્ષની જ વાતને ઉલટી પાડી દીધી છે અને જાણે કચ્છની કોંગ્રેસને દિલ્હી ગેંગ રેપની પીડિતાની જિંદગી માટે યા તો પછી બનાવને લઈને કંઈ જ હમદર્દી ન હોય ચિત્રણ અહીં દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના મુખ્ય નેતાઓ જે પોતાની વિધાનસભાના મત વિસ્તારમાં જીતી શકતા ન હોય તો શું કોંગ્રેસને એ જીતાડી શકશે ખરા? એવો ગણગણાટ પણ પ્રજામાં સંભળાઈ રહ્યો છે. આ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે પછી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ હોય. મોદી શાસનમાં કચ્છમાં તો કોંગ્રેસનું ટકવું પણ મુશ્કેલ બની ગયું છે. 10 વર્ષમાં માત્ર 1 સીટ જ મળી છે. કચ્છની આગામી પેઢી જો કોંગ્રેસને ભૂલી જાય તો નવાઈની વાત નહીં હોય. ખાસ કરીને કચ્છમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ છે જ નહીં. કેમ ખબર છે? કેમ કે કચ્છમાં બધા જ પદાધિકારીઓ છે અને બધાને જ મોટું થવું છે. કોઈ કાર્યકર્તા છે જ નહીં. બધાને પદાધિકારી બનવું છે. એટલે કોંગ્રેસની આ સ્થિતિ આવી પહોંચી છે. આજની તારીખમાં ભલે કોંગ્રેસીઓ કેક કાપીને ખુશી મનાવતા હોય પરંતુ દિલથી તો હતાશ જ છે. અને બીજું કરે પણ શું? હાલ તો કચ્છ જિલ્લા કોંગ્રેસ માત્ર કેક કાપી અને પોતાની ખુશીને મનાવી રહ્યા છે. તો બીજી તરફ કેન્દ્રમાં મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ નવા વર્ષ ન ઉજવીને માનવતા દાખવી છે પણ આ માનવતા કચ્છ જિલ્લા કોંગ્રેસમાં જોવા મળી નથી. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 7 કરોડ 48 લાખની પુરાતવાળું બજેટ રજૂ કરાયું. ભુજ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ તાલુકાના વિકાસનો કોલ આપ્યો. દર્શક મિત્રો, વિધાનસભા 2012 ચૂંટણી પૂર્ણ થઈ. ધારાસભ્યો હવે પોતાના કામે લાગી ગયા છે પરંતુ એક લોકોની માનસિકતા હોય કે ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યો તમને છેક 5 વર્ષે મળતા હોય છે પરંતુ એ જે માનસિકતાને આપણા ભુજ વિધાનસભાના ધારાસભ્ય નીમાબેને ખોટી પાડી છે. સ્નેહ મિલન અને સ્વેચ્છાએ લોકોના વચ્ચે જઈ અને લોકોના શું પ્રશ્નો છે, મતદારો શું ઈચ્છે છે એ મતદારો કહે એ પહેલા જ તેઓ દોડી જાય છે. આજે વાત કરશું આપણે ખાસ કરીને તાલુકા પંચાયત સામાન્ય સભાની. આ ભુજ તાલુકા પંચાયતની વાત કરીએ તો આપણે બંને ધારાસભ્યો આપણે મળ્યા છે, જેમાં અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિર અને નીમાબેન આચાર્ય. તો ડોક્ટર નીમાબેનને મળશું ખાસ કરીને કેટલું પુરાંતવાળું બજેટ છે અને શું ખૂટતી કડી એમને ધ્યાનમાં આવી છે. બજેટની વાત કર્યા બાદ કાયદા વ્યવસ્થા અંગે પણ લોકોમાં ક્યાંક થોડોક ખોફ આવ્યો છે.
જે ગુનાના બનાવ બની રહ્યા છે, તો એ અંગે ખાસ કરીને પોલીસ અધિકારીઓને શું એમને સૂચન હશે? તો મળી નિમાબેન, સૌપ્રથમ વાત કરીએ તો સામાન્ય સભાનું બજેટ કેટલા પુરંતનું? આજે અમે સામાન્ય સભા તાલુકા પંચાયતમાં કરી, એમાં અમારું 7,48,00,000 પુરાંતવાળું બજેટ છે. અને અમે સ્વભંડોળમાં પણ 36 લાખની જગ્યાએ 72 લાખનો ઠરાવ કરીને રકમની ફાળવણી કરી. એટલે કુલ મળીને એક જ ધ્યેય છે કે નરેન્દ્રભાઈએ જે રીતે વિકાસની રાજનીતિ મૂકી છે અને જે રીતે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાની જે પદ્ધતિ અપનાવી છે, તો અમે એવું કરીએ છીએ કે જેથી કરીને તાલુકાનો સર્વાંગી વિકાસ થાય અને તમામ ટીમ, અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ લોકો ભેગા મળીને સાચા અર્થમાં વાઇબ્રન્ટ તાલુકો કરે અને પૂરી વાઇબ્રન્સીથી એ કામ કરે અને એનું પરિણામ જે આપણે ઈચ્છીએ છીએ સર્વાંગી વિકાસનું એ કરી શકીએ. વાત કરીએ, તમારો જે તાલુકો છે એ કચ્છનું એક મુખ્ય કેન્દ્ર છે અને પાટનગર છે, ત્યારે ખાસ કરીને એ તાલુકામાં પર્યટન પણ આવે છે, ધોરડો આવે છે અને ખાસ કરીને અનેક ધાર્મિક સ્થળો પણ આવે છે, ત્યારે ખાસ કરીને કેટલી જવાબદારી અને કેટલું તમે સર્વેક્ષણ, કેટલું કામ થયું છે? મને લાગે છે કે ભુજની અંદર સૌથી સારામાં સારો વિકાસ થયો છે. બહુ ઓછા કામો બાકી છે અને જે કાંઈ વિકાસ થયો છે એનાથી લોકોને ખૂબ સંતોષ છે અને એટલા જ માટે ખૂબ સારી લીડથી આપણે અનેક જાતના વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં પણ આપણે જીતી શક્યા છીએ. અને લોકોના હૃદયની અંદર નરેન્દ્રભાઈએ જે વિકાસ પુરુષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેનું આ પરિણામ છે. અને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું મુખ્ય ધ્યેય રહેશે અને એને અનુલક્ષીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રવાસન ધામમાં જોઈએ એવું વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રાપ્ત થાય એ દિશામાં આગળ કાર્યવાહી કરવામાં આવશે. તજજ્ઞો માને છે કે નિમાબેન અમેરિકી ડોલર છે, દરેક જગ્યાએ ચાલે છે, અબડાસુ હોય, અંજાર હોય કે ભુજ તાલુકો હોય. ભુજ તાલુકામાં આપ આવ્યા છો ત્યારે ખાસ કરીને ક્રાઇમનો જે એક મુદ્દો છે બેની બધાને ખૂંચે છે, તો ખાસ કરીને એ અંગે શું હશે આપના એક ધારાસભ્ય તરીકે, એક નાગરિક તરીકે, એક મહિલા તરીકે એક ધાક બેસાડતા જે ચુકાદા કહી શકાય કે જે કંઈ આ અંગે તમારી પોલીસ કર્મીઓ સાથેની? ખૂબ ચિંતાનો વિષય છે, ગંભીર વિષય છે. ક્રાઇમની જે રીતે ક્રિમિનલ લોકોએ આપણે કહીએ કે તમામ મર્યાદાઓ ચૂકીને કાયદાની પરવા કર્યા વગર જે રીતે ક્રાઇમ થઈ રહ્યા છે એ ખૂબ ચિંતાનો વિષય છે. આમાં કોઈ રાજનીતિ ન હોઈ શકે, પણ બધાએ ભેગા મળીને આ જે કાંઈ કાયદાઓ છે એ કાયદાઓનું કડક પાલન થાય અને કડીમાં કડી સજા થાય ગુનેગારોને, એ દિશામાં જ્યારે કાર્યવાહી થશે ત્યારે જ આ ક્રાઇમ અટકશે એવું મને લાગે છે. અત્યારે ક્રિમિનલ લોકોને કાયદાનો બિલકુલ ડર રહ્યો નથી અને એ આપણા માટે બહુ ગંભીર બાબત છે. અને પોલીસ અધિકારીઓ પોતાની રીતે સક્રિય છે, પણ પ્રજાકીય લોકોએ પણ આ બાબતમાં સતર્કતા કેળવવી પડશે. અને તમામ સમાજના લોકો, પછી એમાં વકીલ હોય, જજ હોય કે જે કોઈ કાયદાના પાલનની અંદર આવતા હોય, બધાએ ભેગા થઈને આની ચિંતા કરવી પડશે અને કાયદાનું કડક અમલીકરણ અને કડીમાં કડી સજા એ જ એક વિકલ્પ મને દેખાય છે. તો બહુ સરસ વાત કરી બેને કે જજ એટલે ખાસ કરીને લોકશાહીમાં 4 સ્તંભ, એક સ્તંભમાં તો પોતે છે જ, ખાસ કરીને વિધાનસભા એ પણ એક લોકશાહીનો સ્તંભ છે, એટલે સંસદ કહી શકાય, એટલે સંસદના જ આ ભાગ છે. બીજું છે પત્રકારિતા, કોર્ટ અને વહીવટ, આ બધા જ સાથે મળીને જો ખરેખર પોતાની જવાબદારી નિભાવશે તો જ આ ક્રાઇમ છે એ અટકશે અને ખરેખર સાચા જે વિકાસના ફળો છે એનું આપણે સ્વાદ માણી શકશું. ત્યારે ખાસ કરીને લોકોને પણ એમણે અપીલ કરી છે કે તમે પણ જાગૃત થાઓ. વિકૃતતા તો દરેક અંદર છે, પરંતુ પોલીસ પણ એ ડામી શકે એ એની મર્યાદા હોય છે. તો ખાસ કરીને એની એક પહેલ છે, એક ધારાસભ્ય તરીકેની પણ છે અને ખાસ કરીને મહિલા તરીકે પણ એમણે વાત કરી છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. ત્યારે આશા રાખી કે આવતા 5 વર્ષમાં ભુજ તાલુકાનો સમગ્ર કચ્છ એક વાઇબ્રન્ટ તાલુકો અને વાઇબ્રન્ટ જિલ્લો બને, એમાં બે મત નથી, પરંતુ કાયદો અને સુખ શાંતિ મળે એવી અપેક્ષા પણ ખાસ કરીને અત્યારે એમની પાસે એમના માધ્યમથી આપણે રાખી શકીએ. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર.
રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ખમની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ, જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન્ટ રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઇપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે અમદાવાદ ખાતે બીજી T20 મેચ. ભારત પાસે સિરીઝ બતાવવાની આજે અંતિમ તક. MPL 2 માં આજે ક્વાર્ટર ફાઇનલ માટેનો અંતિમ જંગ. બે ટીમો પહોંચી સેમીફાઇનલમાં અરિહંત માંડવી અને સક્સેસ ગાંધીધામ. માકપટ યુવા ગ્રુપ દ્વારા આયોજિત MPL સિઝન 2 માં આજના દિવસે બે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ અરહમ ભુજ અને સક્સેસ ગાંધીધામ વચ્ચે રમાઈ હતી, જેમાં અરહમ પ્રથમ બેટિંગ કરી માત્ર 101 રન જ કરી શકી હતી, જ્યારે સક્સેસ ગાંધીધામે 4 વિકેટ ગુમાવી અને શાનદાર જીત સાથે સેમીફાઇનલમાં દબદબાભેર પ્રવેશ મેળવ્યો હતો. સક્સેસ વતી હરફનમોલા પ્રદર્શન કરનાર કેપ્ટન દેવાંગ શેઠ મેન ઓફ ધ મેચ રહ્યા હતા, જ્યારે આજની બીજી મેચ ક્વાર્ટર ફાઇનલ મેચ ટુર્નામેન્ટની સૌથી ધરખમ ટીમો એટલે કે જય ગુરુદેવ ભુજ તેમજ અરિહંત માંડવી વચ્ચે રમાઈ હતી. મોટી સંખ્યામાં દર્શકોની હાજરી વચ્ચે આ મેચે અનેરો રોમાંચ ઉભો કર્યો હતો, જેમાં જય ગુરુદેવ પ્રથમ બેટિંગ કરી 15 ઓવરમાં 132 રન બનાવ્યા હતા, જેમાં અંકિત શાહના 59 રન દરેક માટે ખાસ આકર્ષણ રહ્યું હતું, જ્યારે માંડવી વચ્ચે હવન શાહ અને સમીર શાહે એક શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ 10 ઓવરમાં જ 100 રનનો આંકડો પહોંચાડી દીધો હતો, અને ત્યારબાદ મલાઈલાલની એક સારી બેટિંગના કારણે માંડવીના 3 બેટ્સમેનો બોલ આઉટ થયા છતાં પણ મેચ એક રોમાંચક થઈ હતી. પરંતુ અંતિમ ક્ષણોમાં 8 બોલ બાકી રહેતા અરિહંત માંડવીએ એક શાનદાર જીત મેળવી અને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. જય ગુરુદેવના અંકિત શાહ બેટિંગ અને બોલિંગ ની ધારદાર પ્રદર્શન સાથે હારેલી ટીમ હોવા છતાં પણ મેન ઓફ ધ મેચનો પુરસ્કાર હાંસિલ કર્યો હતો. આજે VBC રોયલ્સ અને VSC ટીમ વચ્ચે તેમજ નવકાર અને ફ્રેન્ડ્સ ઝોન ટીમ વચ્ચે અંતિમ ક્વાર્ટર ફાઇનલ મેચનો જંગ ખેલાશે. MPL સિઝન 2 જેમાં આયોજકો તરફથી રાખવામાં આવ્યું છે કે હાઈએસ્ટ રન એના માટે ઓરેન્જ કેપ અને હાઈએસ્ટ વિકેટ ટેકર માટે પર્પલ કેપ. તો મળીએ આજે જે બંને મેચોમાં એક સારું પ્રદર્શન કર્યું છે અને ઓરેન્જ કેપના દાવેદાર છે મૌલિકભાઈને. તો કેવું છે ટુર્નામેન્ટ અને કેવું રહેશે તમારું આજનું પ્રદર્શન? ટુર્નામેન્ટ ખૂબ જ સારું છે ને આજનું પ્રદર્શન તો અત્યારે સ્કોર ઓછો છે અમારો, છતાં પણ પૂરેપૂરી કોશિશ કરશો મેચ જીતવાની. ખૂબ જ સારું આયોજન છે. બીજું કે આજે તમે જે ઓછા રન બનાવ્યા છે, તમે 37 રન પણ બનાવ્યા, પણ તમને શું લાગે છે તમારી બોલિંગ છે કે સક્સેસને જીતમાંથી તમે બચાવી શકશો? 100% અમે બચાવી શકશો. મેચ સ્કોર સાવ ઓછો પણ 100 રન ઓછા ન કહેવાય અને 100% મેચ અમે બચાવી લેશું. અમે માકપટ સમાજના બધા તમામ જે કાર્યકર્તાઓ છે એના સાથે અમે મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, અને અમે બધા એમ ઈચ્છીએ છીએ કે બધા જૈન સમાજના ભાઈઓ બધા એક સાથે મળીને ક્રિકેટમાં જરાક આગળ વધે, અને અમારું એ ધ્યેય છે કે બધા કેપ્ટનો તે બધા આગળ વધે કે મેચ સારી રીતે રમી શકે. આમાં ટોટલ 16 ટીમોએ ભાગ લીધેલું છે કચ્છની, ને એનામાં આમ સમજી લો ને કે બહુ સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે બધી ટીમો, અને અમને પણ બહુ એમ કામ કરવાની બહુ મજા આવી રહી છે આ લોકો સાથે. આદિપુરમાં પ્રોડ પર અજ્ઞાત શખ્સોએ પાઇપ વડે ખૂની હુમલો કર્યો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે તપાસ શરૂ કરી. આદિપુર શહેરમાં આવેલ 17 વાડીમાં મકાન નંબર 8 માં રહેતો પ્રૌઢને કોઈ અજાણ્યા તત્વોએ લોખંડના પાઇપથી હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયો હતો. આદિપુર પોલીસ સ્ટેશનના તપાસનીશ હેડ કોન્સ ઇસ્માઇલભાઈ સુમરાએ વિગતો આપતા જણાવેલ કે આજે સવારે 8:30 કલાકે નટવરલાલ વિસનજીભાઈ રામાણી ઉંમર વર્ષ 52 પોતાની એક્ટિવા ઉપર જતા હતા, ત્યારે કોઈ અજાણ્યા 3 ઈસમો કે જેમણે મોઢે કપડું બાંધેલ હતું તેમણે નટવરલાલને કંઈ પણ કહ્યા વગર લોખંડના પાઇપથી પ્રહારો કરી માથા તથા શરીરે ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી ભાગી જતા ઈજાગ્રસ્ત નટવરલાલને પ્રથમ સારવાર હરિઓમમાં લઈ ડોક્ટર ભાવિન પટેલની હોસ્પિટલ ગાંધીધામમાં રિફર કર્યા હતા. અજાણ્યા હુમલાખોર કોણ અને કેવા કારણે માર મારેલ તે અંગે હજુ સુધી ઈજા પામનાર જણાવી શકતા નથી. જમીનનું લેવેચ કરતા નટવરલાલને કોઈ જાતભેદોએ માર માર્યો
કર્યો હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતા આદિપુર લોહાણા સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓ પ્રથમ આદિપુર પોલીસ સ્ટેશનને અને ત્યારબાદ પૂર્વે કચ્છ પોલીસ વડાની કચેરીએ ઘટના અંગેની તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ દોહરાવતી રજૂઆત કરી હતી. કોઈ જણા ઈસમો હું મને ઓળખતો નથી, મને મારી એક્ટિવા ઊભી રખાવી અને મને એટલું પૂછ્યું કે કાલે તમને ઊભી રખાવી દીધી, કેમ ઊભી ન રાખી? ભાઈ મને કોઈ ખ્યાલ નથી, ન ઊભી રાખવાનું મને કોઈ કારણ નથી ને મેં કોઈનો ખરાબ નથી કર્યું. એમ કરીને મારી ઉપર મારવા તૂટી પડ્યા લોખંડના પાઇપથી. મેં એમને પૂછ્યું ભાઈ મારો કોઈ કસૂર હોય તો બતાવો, તમે મારો કારણ તો કંઈક બતાવો. કોઈ કારણ બતાવો વગર મારતા જ રહ્યા. મારા હાથ પગ ભાંગી નાખ્યા અને પછી છે ચાલે ગયા. ચહેરો નથી, મારે કોઈ નથી, દુશ્મની પણ નથી. બાકી હું નથી ઓળખતો એમને, એ મને નથી ઓળખતા હોય તો ઓળખતા જશે તો જ મારે હોય. પણ મારે કોઈથી એવો કોઈ વ્યવહાર નથી કે મારે કોઈ ઝઘડો નથી થયો ક્યારે જિંદગીમાં. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આજ ચેનલ પર આજ સમય. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ.